ધારી, ચલાલા અને વિસાવદરને બ્રોડગેજ રેલવે લાઇનથી જોડવા માટે ધારી પત્રકાર સંઘ દ્વારા છેડાયેલું મિશન બ્રોડગેજ હવે વેગવંતું બન્યું છે. પત્રકાર સંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી ભવ્ય સહી ઝુંબેશને વેપારીઓ, સામાજિક આગેવાનો અને આમ જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ગીરનું પ્રવેશદ્વાર ગણાતા આ પંથકમાં પર્યટન અને વેપારના વિકાસ માટે રેલવે લાઇન અત્યંત આવશ્યક બની ગઈ છે. પત્રકાર સંઘે કલેક્ટર અને સાંસદને આવેદન પાઠવી આ માંગ બુલંદ કરી છે. ભાજપના જિલ્લા પ્રમુખ સહિતના નેતાઓ સુધી પહોંચેલી આ રજૂઆત બાદ હવે આ લોક ઉપયોગી માંગને સરકાર ક્યારે મંજૂરી આપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. હું કનુભાઈ મોહનભાઈ મારું ચલાલા મારી માગણી એવી છે કે ચલાલા, ધારી અને વિસાવદરને બ્રોડગેજ મળે તો આ પછાત વિસ્તારને ઘણો લાભ થાય એવું છે. અને આ અત્યારે 150 વર્ષ પહેલાં અહીંયા ટ્રેન આવેલી છે, જેમાં અંગ્રેજોએ આ ટ્રેન નાખેલી, બરાબર. અને હવે પરિવર્તન આવ્યું છે, તો પરિવર્તન પ્રમાણે અમારી માગણી બ્રોડગેજની છે. અને વહેલા તકે બ્રોડગેજ મળે તો અમારે અહીંયા ચલાલા દાન મહારાજની જગ્યા, ધારે સફારી પાર્ક, વિસાવદર આપા ગીગાને એ બધાનો વિકાસ થાય એમ છે. અત્યારે બહારના લોકોને અહીંયા આવવું હોય તો એને કોઈ સુવિધા વાહનની નથી એમ, કે ભાઈ વિદેશોવાળા કે મુંબઈવાળાને પર્યટનમાં આવવું હોય તો આ મળે તો પર્યટનનો વિકાસ થાય એમ છે. કારિયા, અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી. અત્યારે ધારી પત્રકાર મિત્રો દ્વારા એક મુહિમ ઉપડી છે કે વિસાવદર, ધારી અને ચલાલાને બ્રોડગેજ ટ્રેન મળે. ખૂબ જ જૂની માગણી છે અને પત્રકાર મિત્રોએ મુહિમ ઉપાડી છે અને અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના વેપારી ભાઈઓનું સમર્થન છે. અને અમારી એક માગણી વેપારી તરીકે પણ માગણી છે કે જો આ વિસ્તારને રેલવે બ્રોડગેજ ટ્રેન મળે તો આ વિસ્તારનો ઘણો વિકાસ થાય એમ છે, રોજગારીની તકો ઊભી થાય એમ છે. તેમજ ધાર્મિક સ્થળો સાથે અને ધાર્મિક લાગણી સાથે જે લોકો જોડાયેલા છે એમને પણ આવન જાવનમાં ખૂબ જ સારો એવો લાભ મળે એમ છે. જેથી કરી અને આ જે માગણી છે પત્રકારો મિત્રોની, એનો અમારું પૂરેપૂરું સમર્થન છે. અને વહેલામાં વહેલી તકે સરકાર આ માગણી પરિપૂર્ણ કરે, જેથી આ વિકાસને પણ, આ વિસ્તારને પણ એક વિકાસ મળે અને રોજગારીની તકો બધાને ઊભી થાય. શ્રી ભોજલરામ નાગરિક સરાફી સહકારી લિમિટેડ. અમારી સરકાર શ્રી આગળ એ છે કે અમારા વિસ્તાર ચલાલા, ધારી, વિસાવદરને બ્રોડગેજ રેલવેની સુવિધા મળે. ની અંદર ઉદ્યોગો, પ્રવાસન અને પ્રકૃતિ તરફ લોકો વધારે આકર્ષાતા હોય, રજાના દિવસો હોય તો લોકો ગીર વિસ્તારની અંદર વધારે આવવાનું પસંદ કરતા હોય, તો અમારી આ વિસ્તારને બ્રોડગેજ સુવિધા મળે એવી સરકારશ્રીને અમારી માંગ છે. મિશન બ્રોડગેજ નામનું એક જે અભિયાન ધારી પત્રકાર સંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોનું સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ, અનેક રાજકીય આગેવાનો, એમનું પૂરતું સમર્થન મળ્યું છે. અને જે માગણી છે એ પણ વ્યાજબી છે. જનતા માટે બ્રોડગેજ સુવિધા ધારી, ચલાલા અને વિસાવદર સુધી જો લંબાવવામાં આવે તો ધંધા રોજગારથી માંડીને ટુરિઝમ પેલેસ અને ક્યાંય ને ક્યાંય વિકાસના જે પગલાં લેવાય છે તેમાં પણ એક ક્રાંતિકારી પગલું ગણાશે.